એટલે આગળનું જ એક્ઝામ્પલ આપણે ચાલુ રાખીએ છીએ. જુઓ, સાંભળો, ફરીથી આપણે જોઈએ. દાખલા કે પર્સન છે અને પર્સનના બે ક્લાસ આપ્યા છે, જેની પર્સનની અંદર બે એટ્રીબ્યુટ છે, એનએમ અને એડ્રેસ. બરાબર છે. તો એનએમની અંદર નેમ સમાયેલું છે અને એડ્રેસની અંદર ADDRની અંદર એડ્રેસ સમાયેલું છે. આ બંને જે ઓબ્જેક્ટ આપ્યા છે એના પણ પોતપોતાના વ્યક્તિગત રીતે અલગ ક્લાસ તૈયાર કરી શકે છે. દાખલા તરીકે એનએમ માટે નેમ છે અને એડ્રેસ માટે ADDR માટે એડ્રેસ છે. ઓકે, તો આ રીતે આપણે પર્સન ક્લાસને બદલીને અને એના એટ્રીબ્યુટને નેમ અને એડ્રેસ બદલીને અનુક્રમે એનએમ અને ADDR રાખી શકીએ છીએ. એનએમ અને ADDR ડેટા પ્રકાર અનુક્રમે નેમ અને એડ્રેસ ક્લાસ છે. આ રીતે પર્સન ક્લાસમાં નેમ અને એડ્રેસ ક્લાસના ઓબ્જેક્ટનો સમાવેશ થાય છે. પર્સનની અંદર આ બંનેનો સમાવેશ થાય છે, એટલે એ કમ્પોઝિશન કહેવાય છે. બરાબર. એગ્રીગેશન અને કમ્પોઝિશનની હવે તુલના જોઈ લઈએ. તો જો એગ્રીગેશન એ બે ક્લાસ વચ્ચે ભિન્ન, નોન એક્સક્લુઝિવ એટલે કે એકબીજાથી સ્વતંત્ર એ રીતે એ લોકો એકબીજા સાથે સંબંધ ધરાવતા હોય છે. બરાબર છે. જેમાં ઓનર ક્લાસ એગ્રીગેશનમાં કોઈ એક ક્લાસ કે જે ઓનર ક્લાસનો ભાગ છે એ સ્વતંત્ર અસ્તિત્વ ધરાવે છે. મેઇન ક્લાસ કયો છે? ઓનર ક્લાસ. તો અહીંયા જે કંઈ પણ સબ ક્લાસ આપ્યો છે અથવા આંશિક ક્લાસ છે, આંશિક ક્લાસ ઓબ્જેક્ટનો કાર્યકાળ ઓનર ક્લાસથી નક્કી થતો નથી. એટલે દાખલા તરીકે ઓનર ક્લાસને લઈને આંશિક ક્લાસ નક્કી થતો નથી અથવા આંશિક ક્લાસને લઈને ઓનર ક્લાસ નક્કી થતો નથી. બંને સ્વતંત્ર છે. ઓકે, દાખલા તરીકે તમને એક એક્ઝામ્પલ આપ્યું છે કે મધરબોર્ડ કોમ્પ્યુટરનો ભાગ છે, પણ તે કોમ્પ્યુટરથી પાછું સ્વતંત્ર પણ છે, એક અલગ ઘટક પણ છે. આ રીતે મધરબોર્ડ કોમ્પ્યુટર સાથે અભિન્ન રીતે સંકળાયેલ નથી, જોઈન્ટ નથી. તમે યુ કેન ઇનબિલ્ટ નથી, તમે એને છૂટું પણ કરી શકો છો. જુદું છે. બરાબર છે. ભિન્ન છે. એટલે કે જ્યારે બે ક્લાસ વચ્ચે ભિન્ન પ્રકારના સંબંધને રજૂ કરવામાં આવતું હોય છે ત્યારે એને એગ્રીગેશન કહેવામાં આવતું છે. આ જ રીતે અહીંયા તમને એક્ઝામ્પલ પણ આપી છે. જો આપણે એક્ઝામ્પલ સમજીએ એટલે વધારે ખબર પડશે કે બે અથવા તો બેથી વધારે વ્યક્તિઓ હોય છે એ એડ્રેસ ઓબ્જેક્ટનો ઉપયોગ કરે છે. આથી એડ્રેસ એ કોઈ એક જ વ્યક્તિ માટે હોય એવું જરૂરી નથી. દાખલા તરીકે બે વ્યક્તિ આપી છે, P1 અને P2. બંને વ્યક્તિ છે. હવે એના નામ તો વ્યક્તિના તો અલગ જ રહેવાના. ઓકે, પરંતુ બંને વ્યક્તિ કોઈ એક જ ઘરમાં રહેતી હોય તો એડ્રેસ તો એક જ થવાનું. ઇટ મીન્સ કે પર્સન ક્લાસને નેમ ક્લાસ રીતે એગ્રીગેશનનો સંબંધ જોવા મળે છે અને પર્સન ક્લાસને એડ્રેસ સાથે કમ્પોઝિશનનો સંબંધ જોવા મળે છે. બરાબર છે. એગ્રીગેશન કેવી તરફ રજૂ કરે છે? પૂર્ણ ક્લાસને અડીને એક ખાલી હીરાના ચિહ્ન તરીકે રજૂ કરવામાં આવતું હોય છે. બરાબર છે. એટલે અહીંયા તમે જોઈ શકો છો કે પર્સન જે ક્લાસ છે એની અંદર નેમ અને એડ્રેસ સમાયેલું છે. નેમ એ અલગ અલગ વ્યક્તિ ધરાવે છે, એટલે બંને ક્લાસ સ્વતંત્ર થઈ ગયા. પર્સન ક્લાસ સ્વતંત્ર થઈ ગયો નેમથી, એટલે એ થયું. અને બીજી બાજુ એડ્રેસ, તો એડ્રેસ બી પર્સન ક્લાસને અડીને છે, પરંતુ એ પણ એક સ્વતંત્ર ક્લાસ તરીકે ધરાવે છે. એટલે પર્સન ક્લાસની અંદર આવેલ બંને ક્લાસ પાછા અલગ અલગ છે, ભિન્ન છે, નોન એક્સક્લુઝિવ છે, એક્સક્લુઝિવ નથી, જોડાયેલા નથી. બરાબર. સ્વતંત્ર સંબંધ રજૂ કરે છે. અલગ અલગ નેમ ધરાવતા પણ એડ્રેસ એક જ હોય એવા બે પર્સન ઓબ્જેક્ટ છે. બરાબર છે. નામ અલગ અલગ છે, બંનેનું એડ્રેસ એક છે. તે એગ્રીગેશન કહેવાશે. બીજો છે કમ્પોઝિશન. કમ્પોઝિશન બે ક્લાસ વચ્ચે અજોડ, મજબૂત, પ્રબળ પ્રકારનો સંબંધ રજૂ કરે છે. બરાબર છે. જેમાં આંશિક ક્લાસનો કાર્યકાળ ઓનર ક્લાસ પર આધારિત છે. એટલે જો એકત્ર ક્લાસ કે ઓનર ક્લાસમાં કોઈ એક જ ઓબ્જેક્ટ તમે દૂર કરશો ને તો આંશિક ક્લાસમાંથી પણ એ ઓબ્જેક્ટ નષ્ટ થઈ જતો છે. દાખલા પર્સન ક્લાસ છે, એમાંથી કોઈ ઓબ્જેક્ટને હું ડિલીટ કરી દઉં તો નેમ ક્લાસમાંથી પણ એ ઓબ્જેક્ટનો નાશ થઈ છે. દાખલા પર્સન ક્લાસ છે, પર્સન ક્લાસના નેમ છે, નેમ એટ્રીબ્યુટમાંથી કોઈ એક વ્યક્તિનું નામ હું મિટાવી દઉં અથવા એ વ્યક્તિ નાશ થઈ જાય તો સ્વાભાવિક છે કે એનો નેમ ક્લાસ એની સાથે સંકળાયેલો છે, એટલે નેમ ક્લાસમાંથી પણ એ વ્યક્તિનું નામ નીકળી જતું હોય છે. બરાબર છે. બટ પર્સન ક્લાસની અંદર આવેલ એડ્રેસ ક્લાસ એ કેવો ક્લાસ છે? નોન એક્સક્લુઝિવ, સ્વતંત્ર ક્લાસ છે. એટલે એડ્રેસ ક્લાસ પર એની કોઈ અસર થતી નથી. પર્સન ક્લાસમાંથી પર્સનને ડિલીટ કરું તો નેમ ડિલીટ થઈ જવાનું. પણ પર્સન ક્લાસમાંથી ઘણી બધી વ્યક્તિઓ છે પર્સન ક્લાસમાં, તો નેમ તો ઘણી બધી, પણ ઘણી બધી વ્યક્તિ નેમ તો એડ્રેસ તો એક હોઈ શકે ને. એટલે એડ્રેસ ક્લાસ પર એની કોઈ અસર થતી નથી. બરાબર છે. આ જ એક્ઝામ્પલને આપણે જોઈએ. જો પર્સન ક્લાસ આપ્યું છે તો પર્સન ક્લાસને આપણે ભરેલા હીરા તરીકે રજૂ કરીએ છીએ. પર્સન ક્લાસ અને નેમ ક્લાસને, કેમ કે પર્સન ક્લાસના કોઈ એક ઓબ્જેક્ટને દૂર કરીશું તો નેમમાંથી એ ઓબ્જેક્ટ નષ્ટ થવાનો છે. એની સામે એડ્રેસ, પરંતુ એનું એડ્રેસ બદલાતું નથી, અન્ય વ્યક્તિઓનું એડ્રેસ બદલાતું નથી. આપેલા એક્ઝામ્પલની અંદર પર્સન ક્લાસ નેમ અને નેમ ક્લાસ વચ્ચેનો સંબંધ કમ્પોઝિશન દ્વારા રજૂ કરવામાં આવ્યો છે. જ્યારે પર્સન ક્લાસના એડ્રેસ ક્લાસ વચ્ચે એગ્રીગેશન સંબંધ છે.
જો કમ્પોઝિશન એટલે ભરેલો હીરો અને એગ્રીગેશન ખાલી હીરો, બરાબર છે. હવે અહીંયા જોઈ શકીએ એ રિલેશન કઈ રીતે લખાય છે કે એક જ એડ્રેસ એક કરતાં વધુ વ્યક્તિનું હોઈ શકે. હા, હોઈ શકે. એક એડ્રેસની અંદર ઘણા બધા, દાખલા કે મારા ઘરના ફેમિલી મેમ્બરની વાત કરતી તો 10 જણની કંઈ અલગ અલગ ઘરમાં થોડો રહે છે, એટલે તો એક જ ઘરમાં છે, એટલે 10 વ્યક્તિઓનું એડ્રેસ તો એક જ સરખું છે. આથી કોઈ વ્યક્તિ નષ્ટ કરવામાં આવે તો એની સાથે સુસંગત હોય એવું નેમ ઓબ્જેક્ટ નષ્ટ થશે, પરંતુ એડ્રેસ નષ્ટ થતું નથી. એટલે એમ કહેવાય છે કે એગ્રીગેશન એ ખાલી હીરાથી રજૂ કરવામાં આવે છે, પરંતુ કમ્પોઝિશન એ ભરેલા મજબૂત પ્રકારનો સંબંધ છે. એક ક્લાસ પર અસર કરવામાં આવે તો બીજા ક્લાસ પર એની અસર થતી હોય છે, જ્યારે એગ્રીગેશનમાં અન્ય ક્લાસ પર અસર થતી નથી. જ્યારે કોઈ ક્લાસ અન્ય ક્લાસનો ઓબ્જેક્ટ ધરાવતો હોય છે તો તે ઓનર ક્લાસ, પૂર્ણ ક્લાસ, હોલ ક્લાસ, એકત્ર ક્લાસ એવા મેઇન ક્લાસ રીતે ઓળખાય છે. અહીંયા પર્સન ક્લાસ એ એગ્રીગેટિંગ અથવા તો હોલ ક્લાસ કહેવાય છે. એની સામે આવે છે કે જે ક્લાસ ઓનર ક્લાસમાં સમાય છે તેના ઓબ્જેક્ટ તેના સબ્જેક્ટ ક્લાસ અથવા આંશિક ક્લાસ અથવા તો એકત્રિત ક્લાસ તરીકે ઓળખાય છે, જેને બેઝ ક્લાસ અથવા તો ચાઇલ્ડ ક્લાસ તરીકે પણ ઓળખવામાં આવતું હોય છે. ચાઇલ્ડ ક્લાસ કહેવાય છે, બરાબર છે. તો મેઇન ક્લાસ અને ચાઇલ્ડ ક્લાસ, બરાબર છે. ઓનર ક્લાસ અને એગ્રીગેટેડ ક્લાસ અલગ અલગ કહેવાય છે. આગળ જે ઇનહેરિટન્સ. ઇનહેરિટન્સનો આમ સામાન્ય મતલબ થાય છે વારસો. ઇનહેરિટન્સ સામાન્ય રીતે બે ક્લાસ વચ્ચેનો ઇઝ અ કાઇન્ડ ઓફ, બરાબર, એક પ્રકારનો સંબંધ રજૂ કરે છે. જ્યારે એક ક્લાસ અન્ય ક્લાસનો પ્રકાર હોય તો એ અત્યારે આ સંબંધ રજૂ થયું. દાખલા તરીકે શિક્ષક એક પ્રકારની વ્યક્તિ છે. આથી પર્સન ક્લાસના બધા જ એટ્રીબ્યુટ અને મેથડ શિક્ષકને તો લાગુ પડે જ છે, ટીચર ક્લાસને લાગુ પડે છે. અને બીજા શબ્દોમાં કહે તો પર્સન ક્લાસના બધા જ એટ્રીબ્યુટ અને બિહેવિયર ટીચર ક્લાસને વારસામાં મળતા હોય છે. આ ઉપરાંત ટીચર ક્લાસના કેટલાક વધારાના એટ્રીબ્યુટ પણ જોવા મળતા હોય છે. સબ્જેક્ટ છે, મેથડ છે, બરાબર, જે તે વિષય હોય છે તે પણ જોવા મળે છે. આ સંજોગો પર્સન ક્લાસનો ઉપયોગ કરીને ટીચર ક્લાસ વ્યાખ્યાયિત કરી શકાય છે. ઇનહેરિટન્સ અન્ય હયાત ક્લાસના ગુણધર્મ પણ વારસામાં મેળવતું હોય છે અને એને લઈને એક નવો ક્લાસ પણ અહીં રજૂ બનવાની સામર્થ્યતા ઇનહેરિટન્સ દર્શાવે છે. ઓબ્જેક્ટ પરિભાષામાં નવા ક્લાસ સબ ક્લાસ, ડિરાઇવ્ડ ક્લાસ, ચાઇલ્ડ ક્લાસ પર કહેવાય છે. અને હયાત ક્લાસ સુપર ક્લાસ, મેઇન ક્લાસ, પછી પેરેન્ટ ક્લાસ, બરાબર છે, બેઝ ક્લાસ કહેવામાં આવતું છે. સુપર ક્લાસના ડેટા એટ્રીબ્યુટ અને મેથડ ઓબ્જેક્ટને સબ ક્લાસમાં તેના ડિક્લેરેશન્સ કરીને લખ્યા વિના ઉપલબ્ધ કરી શકાતા હોય છે, ફરી ઉપલબ્ધ કરી શકાય છે. જ્યાં હયાત મેથડ ફરી વ્યાખ્યાયિત કર્યા સિવાય વાપરવાની હોય ત્યાં ગુણધર્મો પુનઃઉપયોગી સુવિધા પૂરી પાડે છે. એટલે તમારે જૂનો કોડ તો છે, એટલે કે જૂના ક્લાસ તો છે, જૂના ઓબ્જેક્ટ તો છે અને કેટલાક નવા પણ બનાવીને આપે છે. વધારાના સબ ક્લાસમાં નવો ડેટા અને મેથડના સભ્યોનો ઉમેરો વિસ્તૃત કરવા માટે પણ એનો ઉપયોગ કરવામાં આવતો છે. ઇનહેરિટન્સનો સબ ક્લાસમાં જરૂર પ્રમાણે મેથડને ફરી વ્યાખ્યાયિત કરવાની મંજૂરી પણ અહીં આપવામાં આવતી છે. આમ ક્લાસ ડાયાગ્રામની અંદર ઇનહેરિટન્સ બતાવવા માટે જો તમને એક્ઝામ્પલ પડે છે. ઇન શોર્ટ, નવા ક્લાસ તમે ડિક્લેરેશન્સ પણ નવા કરી શકો છો. સબ ક્લાસમાં તેના ડિક્લેરેશન ફરી લખ્યા વિના પણ તમે ઉપલબ્ધ, એટલે જૂના તો ખરા જ અને નવું બીજી બે મેથડ, બરાબર છે. ટીચર ક્લાસની વાત કરો, ટીચરને બીજા તો પહેલાં તો બધા ઇનહેરિટન્સમાં મળી જ જવાના છે અને બીજા સબ્જેક્ટ અને લેક્ચર એને બીજા નવા મળતા હોય છે, એટલે હયાત ક્લાસમાં નવો ક્લાસ બની જતો હોય છે. તો આ રીતે અહીંયા તમે જોઈ શકો છો કે પર્સન ક્લાસ અને ટીચર ક્લાસ વચ્ચે એગ્રીગેશન સંબંધ જોવા મળતો હોય છે કે જે ટીચર ક્લાસના બધા એટ્રીબ્યુટ ધરાવે છે અને બીજા બે વધારાના પણ ધરાવે છે, બરાબર છે, તમને બતાવવામાં આવ્યું છે. સર્વસામાન્ય ઇનહેરિટન્સનું બીજું નામ છે અથવા તો સંબંધ છે. બે ક્લાસમાંથી જ્યાં એક ક્લાસ બીજા ક્લાસની વિશિષ્ટ આવૃત્તિ છે તેની વચ્ચેના સંબંધનો નિર્દેશ કરે છે. સુપર ક્લાસના સામાન્ય એટ્રીબ્યુટ અને મેથડને વ્યાખ્યાયિત કરવામાં આવે છે અને સબ ક્લાસમાં બીજા વધારાના એટ્રીબ્યુટ અને મેથડ પણ મૂકવામાં આવતું હોય છે. એ એની વિશિષ્ટ આવૃત્તિ બને છે. અમુક સમય વિવિધ ક્લાસ વચ્ચે ઇનહેરિટન્સનો આદેશ પદાનુક્રમ પણ જો અહીંયા ઘણી વખત છે ને ક્લાસની અંદર ક્લાસ પણ બનતો હોય છે. દાખલા પર ક્લાસમાંથી એમ્પ્લોય ક્લાસ મેળવી શકાય છે અને એમ્પ્લોય ક્લાસમાં ટીચર ક્લાસ મેળવી શકાય. અહીં કર્મચારી એક વ્યક્તિ છે અને શિક્ષક એક કર્મચારી છે. તો આ પ્રકારના ઇનહેરિટન્સમાં મલ્ટીપલ ઇનહેરિટન્સ આવતું હોય છે. એ તમને અહીં એક્ઝામ્પલ આપ્યું છે. ક્લાસને એક કરતાં વધુ પેરેન્ટ ક્લાસનો ઉપયોગ કરીને પણ તારવી શકે છે. દાખલા તરીકે બાળક વારસામાં તેના માતા પિતા બંનેની લાક્ષણિકતા ધરાવે છે. એરપ્લેન એક પ્રકારનું વાહન પણ છે અને એ સાથે ઉડી પણ શકે છે. તમે જોઈ શકો છો કે એરોપ્લેનનું વાહન, બરાબર છે, અને પાછું ઉડી શકે એવું વાહન, એમ મલ્ટી લેવલ ઇનહેરિટન્સ તમે અહીં રચી શકો છો, બરાબર. તો જ્યારે કોઈ ક્લાસ બે કે તેથી વધુ ક્લાસ પરથી તારવવામાં આવતો હોય છે ત્યારે મલ્ટી લેવલ ઇનહેરિટન્સ કહેવામાં આવતું છે. હવે આ બંનેની તુલના છેલ્લે જોઈ લઈએ, કમ્પોઝિશન અને ઇનહેરિટન્સ. ઇનહેરિટન્સમાં ક્લાસમકતા ભેગી વાપરવા, પુનઃઉપયોગ કરવા માટે અને વધારવા માટે અન્ય ક્લાસમાંથી એને વારસામાં કેટલાક ઓબ્જેક્ટ મળતા હોય છે. અહીં સુપર ક્લાસ અને સબ ક્લાસ વચ્ચે
એક પ્રકારનો અ કાઇન્ડ ઓફ રિલેશન જોવા મળતું હોય છે. ઇનહેરિટન્સની અંદર શું હોય છે, એની ક્રિયાત્મકતા અન્ય ક્લાસમાંથી એના ઓબ્જેક્ટને વાપરવા માટે, એનો પુનઃ ઉપયોગ કરવા માટે, વધારો કરવા માટે, બરાબર છે, એને માટે. અને કમ્પોઝિશનમાં શું છે કે અન્ય ક્લાસમાંથી એને વારસામાં નથી કોઈ પણ પ્રકારના ઓબ્જેક્ટ મળતા, બરાબર. કમ્પોઝિશનમાં ક્લાસ અન્ય ક્લાસમાંથી બનતો નથી, પણ બીજા વડે બનેલો હોય છે, કમ્પોઝ ઓફ થયેલો હોય છે. ક્લાસ અમુક એટ્રીબ્યુટ ધરાવે છે, જેમાંના કેટલાક એટ્રીબ્યુટ બીજા પ્રકારના ક્લાસના પણ હોય છે. કમ્પોઝ કરેલો હોય છે એટલે કમ્પોઝ ઓફ કહેવાય છે. તો આ રીતે અન્ય પ્રકારના ક્લાસ અને રિલેશનશિપ તથા કોન્સ્ટેન્ટ એ પણ અહીં દર્શાવવામાં આવતું હોય છે. પણ આ બધું ધીમે ધીમે આગળ આપણે નવા ચેપ્ટરમાં ધ્યાન રાખવાનું કે કમ્પોઝિશનની અંદર થી બનતો નથી, જ્યારે ઇનહેરિટન્સની અંદર કોઈ પણ ક્લાસ અન્ય ક્લાસમાંથી ઓબ્જેક્ટ મેળવીને અથવા ક્લાસ મેળવીને વારસામાં બની શકે છે. આ સાથે આપણે છઠ્ઠા ચેપ્ટરની પૂર્ણ થિયરી પૂર્ણ થાય છે. હવે 7મા ચેપ્ટરમાં થોડીક માહિતી જોઈશું.